પરંતુ હાલમાં તપાસ ચાલુ છે। વધુ એક સમાચાર, પોરબંદરમાં ભારત પાકિસ્તાન તણાવની અસર જોવા મળી રહી છે। આપણે કહી દઈએ કે અફવામાં આવી લોકોએ લગાવી પેટ્રોલ પંપ પર લાઈન। આ એક મોટા સમાચાર, પોરબંદરમાં અલગ અલગ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતાર આજે જોવા મળી છે। 2 દિવસમાં પેટ્રોલ પંપ બંધ થવાની અફવા માત્ર ફેલાઈ છે। આ અફવાના કારણે લોકો પેટ્રોલ પંપ પર લાઈન લગાવીને ઉભા રહી ગયા છે। વહીવટી તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે। દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે અફવા ફેલાઈ, લોકો પેનિક થઈ ગયા। ટીવી9 પણ નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી રહ્યું છે। આ માત્ર અફવા છે। અફવા એ વાતની ફેલાઈ છે કે પેટ્રોલ પંપ 2 દિવસ પછી બંધ થશે, પરંતુ આવા કોઈ કન્ફર્મ સમાચાર ક્યાંય જોવા મળ્યા નથી। માટે લોકોને પણ ટીવી9 અપીલ કરી રહ્યું છે કે અફવામાં ન દોરવાઓ। આ ઘટના પોરબંદરની છે। પોરબંદરમાં અફવાથી પ્રેરાઈને વાહન ચાલકો પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે પેટ્રોલ ભરાવવા માટે, પરંતુ ટીવી9 પણ આપને અપીલ કરી રહ્યું છે કે અફવાઓથી દૂર રહો। તો પોરબંદરમાં ભારત પાકિસ્તાન તણાવની અસર જોવા મળી છે। અફવામાં આવી જઈને લોકોએ લગાવી છે પેટ્રોલ પંપ પર લાઈનો। પોરબંદરમાં અલગ અલગ પેટ્રોલ પંપ પર લાંબી કતાર વાહન ચાલકોની જોઈ શકાય તેમ છે। આ તમામ લોકો દોરવાઈ ગયા છે અફવામાં। 2 દિવસમાં પેટ્રોલ પંપ બંધ થવાની અફવા ફેલાઈ અને લોકો પેનિક થઈ ગયા, પરંતુ હાલમાં આ મુદ્દે કન્ફર્મ કોઈ સમાચાર નથી। આ માત્ર હાલ પૂરતી અફવા ફેલાઈ હોવાની ચર્ચા જાગી રહી છે। તો ટીવી9 પણ આપ સૌને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી રહ્યું છે। તો જોઈ શકો છો કેટલા પેનિક લોકો થઈ ગયા છે। 2 દિવસમાં પેટ્રોલ પંપ બંધ થશે, આ માત્ર એક અફવા છે અને આ અફવાના કારણે પોરબંદરમાં પેટ્રોલ પંપ પર લાંબી વાહન ચાલકોની લાઈન જોવા મળી રહી છે। તો એક અફવાએ પોરબંદરમાં જોર પકડ્યું અને પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતાર લાગી ગઈ છે। પરંતુ આપ સૌને ફરીવાર અપીલ છે, ટીવી9 અપીલ કરી રહ્યું છે કે આવી અફવાઓમાં ન દોરવાઓ, અફવાઓથી દૂર રહો। તો 2 સમાચાર, 2 દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે। ભુજથી સમાચાર ચોક્કસ છે, જ્યાં સરહદી વિસ્તારમાં નાપાક હરકત દેખાય છે, પરંતુ આ જ માહોલની વચ્ચે અફવાઓથી બચવું અત્યંત જરૂરી છે। કેમ કે દ્રશ્યો પોરબંદરના જોઈ રહ્યા છો। પોરબંદરમાં એકમાત્ર અફવા ફેલાઈ અને આ એક અફવાના કારણે પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતાર જોવા મળી રહી છે। અફવા એ વાતની ફેલાઈ કે 2 દિવસ પછી પેટ્રોલ પંપ બંધ થઈ જશે। આ માત્ર અફવા હતી। અફવામાં લોકો દોરવાઈ ગયા અને અત્યારે જોઈ શકો છો પોરબંદરના અલગ અલગ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતાર છે। પેટ્રોલ ખૂટી પડશે, પેટ્રોલ પંપ બંધ થઈ જશે, આ પ્રકારની અફવાઓના કારણે પોરબંદરમાં આ માહોલ જોવા મળી રહ્યો છે। લોકો પેનિક થઈ ગયા છે। આપને ફરીવાર અપીલ છે કે આવી કોઈ અફવામાં ન ફેલાવો। તો ફરીવાર પાકિસ્તાની નાપાક હરકતની વાત કરીશું। પાકિસ્તાને અનેક શહેરોમાં કર્યો છે ડ્રોન વડે હુમલો। આપણે કહી દઈએ કે અત્યાર સુધીના પાકિસ્તાનના તમામ ડ્રોન